જઈ અને પેલું જોઈએ શાકભાજીને પૈસા નહીં કેમ શાકભાજી વધરો આજે નહીં હોય તો ગાઈસ છે ને અમારા યુટ્યુબ ફેમિલીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. કેમ ખ્યાનું હવે યાર વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તારે 4-5 વાગે. તો અમારો વ્લોગ જો તમને ગમતો જ હોય તો અમારા વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાવજો નહીં કેમી. અને ડેલી માટે આપણા વ્લોગ જોતા રહેજો. તો બધા યુટ્યુબ ફેમિલી ગુડ એટલે આપણે ગુડ મોર્નિંગ બંધ કરી દીધું કારણ કે સાંજે વ્લોગ બનાવી છે એટલે જય માતાજી અને જય શ્રી કૃષ્ણ ચાલુ કરી આપણો વ્લોગ. તો બધા મિત્રો સપોર્ટ કરજો. તો ખેમી બોલો શું કેવું થાય? જય માતાજી જય શ્રી કૃષ્ણ નહીં. અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને આમ ડેલી માટે 5 વાગે સ્ટાર્ટ કરીશ નહીં. ટાઈમ બદલી નાખ્યો કારણ કે મજા આવે છે તો વ્લોગ હોય ને એટલે રિઝલ્ટમાં સારું આવે અને વ્લોગ બનાવવાની મજા આવે. તો ગાઈઝ આપણે કુદરતી વાતાવરણમાં સરસ વાતાવરણમાં આપણે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ખરેખર તમને જો જોવાની મજા આવતી હોય તો આપણે એસી ઠાકોર વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાવજો જેથી કરીને ડેલી માટે તમને અમારા વ્લોગ જોવા મળે. અને આપણે એક દાડો નહીં પણ 365 દિવસ વ્લોગ બનાવીએ છીએ. તો 365 દિવસના આપણા વ્લોગ ઘણા થઈ ગયા છે. તો જે ગમે આપણો વ્લોગ જોજો. તો ચલો આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. તો ગાઈઝ આપણે આવી ગયા છે આપણી ભેંસો પહાણ અને ખેમિયમ બર્થડે થોણ. અને ખરેખર જો આ છે આપણા ગામડાનું દેશી અને કુદરતી વાતાવરણ કેટલું મસ્ત લાગે છે ને ખેમી. શું કરવા લાગી? હા શું કરવા લાગી? છોણ ભરા એ ટેકો દઈને છે ઊભી રહીશ. તો ગાઈઝ આ છે આપણી ભેંસો પાડું અને આમાં ખેમી બધો લાઈન કટર ઉપર રહેશે. તો ગાઈઝ છે ને જો ખેમીનું છે ને બે 60 હશે. કેમ 60 હશે? હા તો ગાઈઝ જાનવરનો પ્રેમ ભાવ એ જાનવરનો પ્રેમ ભાવ કહેવાય. ખરેખર આપણને ભાડા એટલે આપણને ચાટ જ. અને ખરેખર એ પણ સમજશે અણબોલું છે પણ સમજુ જ છે કારણ કે છે આપણા પર પ્રેમ ભાવ હોય ને ત્યારે આપણને જાનવર ચાટ અને બાકી ચાટ ના. તો ચલો ત્યાં અમે કામ લાગી જાય આપણે બ્લોગ બનાવવાનું શરૂ રાખીએ અને જે કરીએ તે તમને બતાવતા જઈએ. તો મજા આવતી હોય તો ખરેખર કમેન્ટ સારી કરતા રહેજો. હા કેમ નહીં શું કા મેલું છું તે જશે મેળવાનું નહીં. તો ગાઈડ છે ને આપણે ખરેખર આવા વાતાવરણ વ્લોગ બનાવીએ છીએ. તો તમને જો અમારે જે આ વ્લોગ બનાવવો હોય તો કોઈ પણ માહિતી નાની મોટી જોઈતી હોય એડિટિંગ કરવાની અને સે એપમાં ફોટા બનાવવાના એવું તમારે જોઈતું હોય તો આપણને મેસેજ કરજો આપણી આઈડીની અંદર. આપણે બધું તમને શીખવાડી દઈએ. હા કે નહીં કોઈને વ્લોગ બનાવવો હોય તો આપણને કહે તો આપણે એને માહિતી આપીશું. વાત સાચી કે તાન. તો ગાઈઝ જો ખેમી એમ પેશન સોણભાવ છે ને આપણે એમ બ્લોગ કરી દીધો સ્ટાર્ટ. તો ગાઈઝ છે ને બીજું તો કોઈ કહેતા નહીં પણ મારા કાકા છે ને ખેતર ખેડીને તૈયાર કરી દીધું છે. અને મારે અંદર ઘાસ પણ વાવી દીધું. આપણે અમારું પેલું છે ને એ ગોગા બાપાનું મંદિર છે અને અમે રહીએ છીએ ખેતરમાં. અને ખેતરની મોજ તો કોઈક ખેતરની અલગ જ મોજ છે. તો ગાઈઝ ખેતરની મોજ તો ખેતરની મોજ જ છે અને ગામડાની મોજ પણ ગામડાની મોજ જ છે. તો આ ગામડાના અને દેશી બ્લોગ જોજો અને ખરેખર મોજ કરજો. તો ગાઈઝ ચલો આપણે એનું છોણ ભરી છે ઉપડી દઈએ ને આપણે બીજું બધું કાર્ય કરતા રહીએ. તો ગાઈઝ આપણે ખેમીને તો સોણ બંધ તો ઉપડી દીધું પણ આ બપોઈ બપૈયા કેટલા આવ્યું છે આ છે બપોઈ તો ખાય ગાઈઝ આ પેલી બિયારાની બપોઈ નહીં હતી એ બપોઈ જેટલા આટલા બધા બપૈયા આવ્યા છે. પેલું નહીં આનું પેલું કોમમાં જાય છે એટલે આ રે પેલું ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને ડાયરેક્ટ ડાલું લઈને આવે ને એ રે બપોઈ છે. કારણ કે આજે હું ઉનાજથી બપોઈ લાવ્યો હતો કારણ કે એ ઘરમાં એકને અમે કોમ કરતા ને તે અમારા ગામનો ફઈ કરીને હતો ને જવલ ફઈ કરીને એની ત્યાં બપોઈ લાવ્યો હતો ને ખરેખર આ બપોઈ બિયારણ વૈકણ થઈ ગયું કારણ કે છે ને વૈકણ મેં બીજલા નાખ્યા પણ એમાં એક આ બપોઈ છે મસ્ત બપોઈએ બેઠો જો એટલો મસ્ત બપોઈએ બેઠો છે. તો ગાઈઝ આ બપોઈ આપણે ઉનાજથી લાવ્યા હતા મસ્ત મજાનો બપોઈએ બેઠો છે ને ખરેખર જો ગાઈઝ આપણા ગામડામાં બધું આવું વાતાવરણ હોય પણ અમે
જઈએ ખેમી પાસે. તો ચલો ગાઈસ આપણે ખેતરમાં જઈએ, ખેમી ખેતરમાં જઈ જાય. તો ગાઈસ છે ને ખેમી જઈશે ખેતરમાં, તો આપણે જઈએ ખેતરમાં, કારણ કે દે છે બાણ ભાગવા માટે. તો આપણે જઈએ ખેતરમાં. તો ગાઈસ ચલો પછી સીધા ખેતરમાં જઈએ, ખેમી જેટલો બાંધેલ જોઈએ અને કંકોળો આવ્યો કંકોળો પણ જોઈએ. તો આપણે જઈએ ખેતરમાં. તો ચલો ગાઈસ આપણે નીકળીએ ખેતરમાં. તો ગાઈસ ખેમી અમી બાંધ લઈને તો અમી જ આવે આમ અમારે. તો ગાઈસ જો આપણે ખેમી આવે. તો ગાઈસ ખેમી ખેતરમાં ઘેર હેડી હતી ને મોમ ખેતરમાં હેડે છે. કે હમણાં ખેતરમાં જો ને એટલે જોવા માટે જતો હતો. ખેમી અમી આ બાંધ લઈને જોઈ આવે. હું આવતો હતો ને હેતમ. તો ગાઈસ અમારે છે ને ખેતરમાં કીએ. હા ડો કેડ્યું. તો ગાય છે ને અમારા ગામડામાં તો અત્યારે મચ્છર બહુ પડે ને મચ્છર કેળે ને કોઈ કેમી. તો ગાય જો કેમી થઈ જઈ બાંધ લઈને અને આપણે હેડ્યા હતા સીધા ખેતરમાં. પણ ખેતરમાં જઈ અને પેલું જોઈએ શાકભાજીને પૈસા નહીં કેમ શાકભાજી વદરો આજે નહીં હોય. કારણ કે વાયેલીથી ચોળીને એવું બધું તે ચોળીને એવું બધું વદરો ખાઈ જાય. ગાય અમારો વદરોનો બહુ ત્રાસ થઈ ગયો, કારણ કે અમે વદરો વધી ગયો ને કોઈ. તો ચલો ગાય કેમી જાય છે ઘેર જાય અને આપણે હેડ્યા ખેતરમાં. તો ખેતરમાં જઈને જોઈએ કોઈ આવી શકે નહીં શાકભાજી. ચોળીએ વાયેલી હતી, બેટી હતી એવું બધું હતું, પણ અમે શીકર વદરોય મેલી શક નહીં. તો આપણે જોઈએ જ ખરા. તો ચલો ગાય આપણે ખેતરમાં જઈને આજુબાજુ અમારા હરિયાળું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે. ગાય નજરમાં તમને જોઈને હું ખુશ થઈ જતા સારું વાતાવરણ છે. તો ગાય મારા વિડીયો ખરેખર સુરતમાં એક ભાઈ જોવું છે, એક કાકા છે ખરેખર કદાચ કમેન્ટ કરી હતી ભાઈ કંઈક વાર સુરત આવે મારી દુકાનની મુલાકાત લેજો. તો ગાય જો કેટલું મસ્ત વાતાવરણ છે ને મારા ગામડાનું. અને આપણે અહીંયા ખેતરમાં તો ગાય ખેતરમાં તો લગભગ વધે પછી મેળને પણ કાળંગળું ને એવું છે. એટલે કાળંગળીને વેલો છે, કાળંગળું બેઠું નહીં પણ કાળંગળીને વેલો છે આટલો. એ હોય તો પહેલાં આ બધામાં કાળંગળો હતો, ખાસો કાળંગળો હતો, પણ આમ હાલ તો નહીં. આમ જે ચોળી તો ગાય જતા બધું ખાલું થઈ ગયું છે. તો ગાય જો આ છે ને વૈકાણા ગવાર હતો, પણ ગવારે આમ બે તૂટ્યો હતો, પણ આમ બે હાય છે થોડો થોડો. જો ફૂલ આવે ફૂલ. તો ગાય આપણે જે ખેતરમાં તો આ ગવાર જેવડો જોઈએ મારા જેવડો જોવે, મોટો જંગ નહીં. મારા 100 ફૂટ હાઈટ છે ને ગવારની 100 ફૂટ હાઈટ છે. તો ગાય મજાનો ગવાર છે ને. ગાય આમાં આપણે ચોળી બતાવી, ચોળી ને ભીંડા. જો આ ભીંડા, આ ભીંડી બેઠી હતી. તો ગાય જાય જાણી જાણી ભીંડી મસ્ત બેઠી છે. અને આમાં ચોળી છે, પણ ચોળી તો વધરો મેળતો જ નહીં ગાય. તો ગાય જો કે આપણે ચોળી છે ખેતરમાં. તો આપણે આવ્યા હતા ચોળી જોવા માટે. ચોળીને આમ ફૂલ આવે ગાય છે. ફૂલ આવે જો. તો ગાય મસ્ત ફૂલ આવે છે ને. આપણે ખરેખર મસ્ત વાતાવરણમાં ચોળી જોયા હતા, પણ ચોળીને આમ ફૂલ જ આવે. ચોળીએ બેઠી છે એ મસ્ત ચોળીએ બેઠી છે. તો ચાલો ગાય અમે જઈએ આપણા ઘેર. તો ના યાર કંકોળીનો ગયેલો આપણે તો કંકોળી હતો, એ કદાચ કંકોળો બેઠા ને તો કંકોળી પાણી પીએ જઈએ. તો ચલો ગાય આપણે કંકોળી જઈએ ને કંકોળો જોઈએ. આપણે છે ને કંકોળી પાણી તો જતા હતા, પણ હાફ હતો ને તે પાછા આવે. તો અમે જતા રહીએ ઘેર, કારણ કે હાફ છે ને એટલે. તો ચલો ગાય આપણે જતા રહીએ અમે ઘેર, કારણ કે કંકોળી પાન જવાનું નહીં, કારણ કે હાફ બેસી રહ્યો છે. હાફમાં અમે તમને બતાવી ના શકીએ, કારણ કે હાફ છે ને વિડીયોમાં આવે એવો નહોતો, આરામ હતું ને એટલે. તો ચલો ગાય આપણે એમ જતા રહીએ ઘેર. ગાય આપણે ઘેર તો આવી જાય છે ને. ઘેર જો એ અમારે પ્રિય ભોયા પડીએ. શું થયું કે આની? તો ગાય પ્રિયા બસ લઈને ભોય પડી. હા ગાય અશોક નહીં ધોઈને તૈયાર થઈ જાય દશામાન પેલી મજા ને છે. હા તે ઉતારે આમાં પિયા ધપ લઈને એવી ભય પડી છે ગાય. તો ગાય શેવાળ છે ને એના કારણે કોઈ કેમ શેવાળમાં પડીને એ છોકરાને તો એવું રહે. તો ગાય જો આ છે આપણો બોર. એટલે બોર આવી ગયા હતા ને આમાં કેમી છે ને પિયાને અમને રાન કરસ. તો ગાય ચલો
એના વડે ને આપણે જે ઘેર કામ કરશે ને ઘેર આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીશું. તો ગાઈસ છે ને આપણે ઘેર આવી ગયા છે ને ઘેર આમ કે અમે બદામ પાડે જો હે ક્યાં કરે હા તો ગાઈસ કે અમે તો બદામો પાડે છે ધડમ ધડા તાને પોપટ બધી ખાઈ આમ પોપટ ખાઈ જાય ને આમ માણસને વારો આવે બદામો ખાવાનું નહીં. તો ગાય છે ને કે અમે બદામો પાડે છે અને મસ્ત મસ્ત બદામો પાકી છે તે પાણી ખાય છે અને બહુ દાડા તો જીવડો ખાઈ જાય પણ આ તો અત્યારે બધો ભેગો થાય છોકરો માટે પાડે. તો ચલો ગાય હું તો ગાય છોકરી હોણો છે બદામ ખાવા માટે તો આપણા છોકરી બદામ લઈને આમાં રિયાન પીએ બદામ લઈને બેસી ગયા છે. હા અચાનક હોટલ થોડું ફરી તો ગાય છે ચલો અશોકનારી બદામ લઈએ. તો ગાય જો આ છોકરી હોણો થાય ને અશોક હું રહ્યો છે આ બદામ લઈને લે મસ્ત બદામ લે. તો ગાય અશોકને બદામ લી તો શું કરે છે આ અમારા ખાટલો પડી જશે ને તૂટી ગયેલો પડી મેં એમાં પડી જશે. ગાય અશોક ચોરી હોણો જોત ખરા હા મેળવાનું છે. તો ગાય છે ને થોડું ઇમરજન્સી જવાનું છે તો બાકી આમાં આવ્યા છે ઘેર અમે બ્લોગ કરજો સ્ટાર્ટ કારણ કે થોડી તકલીફ થઈ ગઈ હતી એટલે દવાખાને ગયા નહીં કેમ અને આવીને જમવા બેઠી વાગ્યા છે 10:30. તો ચલો ગાય આપણે જમી લઈએ જમી પછી મળીએ કારણ કે વસ્તુ એ હતી સિક્રેટ એટલે આપણે કોઈ ચીન લીધું નહીં અને એવું ચીન લેવાય નહીં તો આપણે લીધું નહીં પણ છે ને એમ કેમ ઘેર આવી જાય ને ભગવાન માતાના આભાર માનીએ છીએ. તો ચલો ગાય આપણે જમી લઈએ. તો ગાય આપણે પણ ખાઈ પી રેડી થઈ ગયા છીએ અને સુવાનું કરીએ છીએ. તો કેમ ગુડ નાઇટ જય માતાજી. તો ગાય ખેમી પણ ગુડ નાઇટ જય માતાજી કહી દીધું આપણે પણ ગુડ નાઇટ કહી દઈએ. તો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. તો ગુડ નાઇટ અને મિત્રો કાયમી માટે આપણા વિડીયો જોજો એસસી ઠાકોર બ્લોગ. તો ગુડ નાઇટ.